આવતીકાલે તારીખ 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ અને એ જ સમયે ગુજરાતનો ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠવા જઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાના મુદ્દાઓને લઈને ઉપવાસ પર બેઠવા જઈ રહ્યા છે। આપ પણ જાણો છો કે હજી ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને વિધાનસભાની જે બેઠક છે વિસાવદરની ત્યાં તેના મૂર્તિયાને જાહેર કર્યા છે, પરંતુ તારીખ તો જાહેર થઈ નથી। પરંતુ હવે કાલે તારીખ 1 મે છે ને, ગુજરાતના સ્થાપના દિવસે જો ત્રીજો પક્ષ છે તે ઉપવાસ પર બેઠવા જઈ રહ્યો હોય તો એ સૌથી મોટું એક કહી શકાય ઘટના કહી શકાય। અને એ માટે જ અમે ગીર સોમનાથ જિલ્લાના આપના પ્રમુખ છે રામભાઈ વાસા તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। સાંભળીએ એમને। રામભાઈ, સ્વાગત છે ગીરની વાત પર। નમસ્કાર હાર્દિકભાઈ। રામભાઈ, આપને મારો સવાલ રહેશે કે આપ એક દિવસ માટે ઉપવાસ પર બેઠવાના છો, આપની પાર્ટી ઉપવાસ પર બેઠવાની છે, તો દિલ્હીની ચૂંટણી બાદ જે આપની હાર થઈ આમ આદમી પાર્ટીની અને ગુજરાતમાં પણ હજી શાંત છે, આપ તો શું કહેશો? દિલ્હીની ચૂંટણી એક નેશનલ ફ્લેગ ઉપર લડવામાં આવતી હતી અને ત્યાં દિલ્હીની તમામ યોજનાઓ જમીન ઉપર ઉતારવામાં આવી હતી હાર્દિકભાઈ। છતાં પણ લોકોએ જે નિર્ણય આપ્યો છે એ અમારી પાર્ટીએ અને કેજરીવાલ સાહેબે બરાબર માથા ઉપર લીધો છે। અહીંયાની જે વાત છે ગુજરાતની, એ ઉપવાસની અંદર 1 તારીખથી આપણે કરીએ છીએ એક દિવસના ઉપવાસ। ગુજરાતની જનતાને જગાડવા માટે અમે લોકો જિલ્લાની અંદર દરેક જગ્યા ઉપર વિધાનસભા વાઇઝ શહેર હોય કે બ્લોક હોય એની અંદર એક દિવસના ઉપવાસ રાખી રહ્યા છે। ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જે હતી એની અંદર ઘણું બધું અત્યારે અરાજકતા જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન હોવા છતાં લોકો એકદમ આક્રોશ અને ડરને ભયની અંદર જીવી રહ્યા છે। જી રામભાઈ, હું તમને રોકવા માંગીશ। આપ પણ જાણો છો કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યું નથી અને એમાં પણ આપના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે અને એવા વચ્ચે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણીઓની અંદર કઈ રીતે સફળ થશે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ફાવતો નથી એ વાત ઉપર અમે અમારું મંતવ્ય આપીએ છીએ કે ગુજરાત જો ફાવતું ન હોય તો ગઈ ચૂંટણીની અંદર 2022ની અંદર 40 લાખ મતો અમારી આમ આદમી પાર્ટીને મળ્યા છે અને 5 ધારાસભ્ય મળ્યા છે। એ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે વિસાવદરની અંદર આપ જો કહો છો એ વિસાવદરની અંદર અમારી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જતા રહ્યા છે। શરૂઆતની અંદર કોઈને પણ બરાબર પૂરેપૂરો ચકાસી શકાતા નથી અને એને લાલચ આપી દેવામાં આવી અને વિધાનસભાની અંદર વિસાવદરની અંદર જે કર્યું છે એ અમારી જે ભૂલ છે પાર્ટીની, છતાં પણ અમે ત્યાં આ પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાને ખેડૂત નેતા તરીકે લોકોના પ્રશ્નોને વાસા આપવા માટે, ખેડૂતના કામ કરવા માટે, ઇકોઝોનના કામ કરવા માટે અમે ઉતાર્યા છે। જી રામભાઈ, મુખ્ય સવાલ આપને એ રહી છે કે 1 મે આવનારી જે 1 મે છે ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે તમારી પાર્ટી જે આમ આદમી પાર્ટી અને આપ તો ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ છો પાર્ટીના, તો ઉપવાસ ઉપર બેસવાનું કારણ શું છે? ગુજરાતની જે જનતા છે એને એમ છે કે કોઈ ગુજરાતમાં પરિવર્તન લાવી શકે નહીં। અમારી આમ આદમી પાર્ટી છે સત્યના રસ્તે ચાલે છે, મુખ્ય મુદ્દા ઉપર કામની રાજનીતિ કરે છે। શિક્ષણ મુદ્દો જે છે, શિક્ષાનો અને સ્વાસ્થ્યનો જે મુદ્દો છે એ શ્રેષ્ઠ મુદ્દા છે। આમ જનતાના ઘરની અંદર જો કોઈ પણ વસ્તુ એ મહત્વની હોય તો એ શિક્ષા છે। શિક્ષા એ ગુણકારી એટલે સારામાં સારી રોજગારી આપે, નિર્માણ કરી શકે, યુવાનોને દિશા બદલાવી શકે, દેશને એક રાહ ચીંધી શકે, એ શિક્ષા થકી શક્ય બની શકે। જી રામભાઈ, તમે પણ જોતા રહેશો કે ઘણા જિલ્લાઓની અંદર આપના કાર્યકર્તાઓ હોય છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જતા રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં છે તે પક્ષનો સામે આમ આદમી પાર્ટીનું ટકવું ખૂબ મુશ્કેલ ગણી રહ્યા છો તમે? હાર્દિકભાઈ, અમારી વાત એમ છે કે ગુજરાત એ જનતા છે એ વિકલ્પ ગોતી રહી છે। એ પેલા માનતી હતી કે કોંગ્રેસનો વિકલ્પ પણ
તો કોંગ્રેસનો વિકલ્પ વર્ષો પહેલા 30 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી બન્યો હતો. એ ખેડૂતોના મુદ્દા ઉપર કેશુભાઈને પહેલા આ મુદ્દા ઉપર જંગી બહુમતી આપી હતી. અત્યારે જે ગુજરાતની જનતા છે, યુવાનો છે, મહિલાઓ છે, ગુજરાતનું જે ધન છે, જે ગુજરાતની અંદર જે તાકાત છે, એ અત્યારે ગુજરાતના લોકો અત્યારે પાયમાલ થતા જઈ રહ્યા છે. અરે પોતાના પગની નીચે ધૂળ ખેંચાઈ રહી છે, લોકો લાચાર છે, ત્રીજા વિકલ્પની અંદર અત્યારે જોઈ રહ્યા છે. એટલા માટે આમ આદમી પાર્ટી એ મહત્વની બની રહી છે. પરંતુ આપના ધારાસભ્યો પણ વેસાઈ પણ રહ્યા છે ને રામભાઈ? ગુજરાતની અંદર ત્રીજા પક્ષ તરીકે જ્યારે આવીએ ત્યારે અમારો ધારાસભ્ય જતો રહ્યો છે. પણ રામભાઈ, અત્યારે લોકોના મગજમાં એવું છે કે ભાઈ આપણે આમ આદમી પાર્ટીના લોકોને, જે ધારાસભ્યોને આપણે વોટિંગ કરશું તો એ તો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેવાના છે. તો એની સામે તમારા લોકોનો જે પ્રેમ છે એ લોકોને નથી મળતો અત્યારે. ગુજરાતની અંદર જનતા છે એ સમજે છે ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્રની અંદર રાજ્યની અંદર જે શાખ છે એ હણાતી જાય છે, કારણ કે એ ડરના મારા લોકો એને સાથે રહ્યા છે. રામભાઈ, મુખ્ય સવાલ તો એ પણ આપને રહેવાનો છે, આપને રોકવા માંગીશ કે મુખ્ય સવાલ એ પણ છે કે જ્યારે આમ આદમી પાર્ટીનું જે ઉદ્ભવ થયું દિલ્હીની અંદર, ત્યાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી હારે છે, તો હવે ધીરે ધીરે પંજાબ અને ગુજરાત જેવા રાજ્યોમાં શું હાલત થશે? હાર્દિકભાઈ, હું તમને એમ કહું કે ગુજરાતના જનતાએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. 40 લાખ કરતા પણ વધારે મત આપ્યા છે. ગુજરાતની જનતા જે એમ કહેતી હતી કે ત્રીજો પક્ષ ન હાલે, ત્યારે અહીંયા 5 ધારાસભ્ય બનાવ્યા છે. એમાંથી અમારો એક ધારાસભ્ય જતો રહ્યો છે. એ અમે ચકાસવામાં ભૂલ ખાઈ ગયા છે, કારણ કે એનું ગોત્ર જ ભાજપ નું હતું અને ભાજપમાં જતો રહ્યો. તો ત્યાં વિસાવદરની પેટા ચૂંટણી આવી રહી છે ને, એની અંદર ગોપાલ ઇટાલિયા નામના અમારા જાંબાઝ સિપાહીને પાર્ટીએ કેન્ડિડેટ બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણીને દૂર કરી રહી છે. ઓકે રામભાઈ, તમે કહી રહ્યા છો કે તમારા જાંબાઝ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગોપાલભાઈ ઇટાલિયાને તમે વિસાવદરની બેઠક પર કેન્ડિડેટ તરીકે તમે ઉભા રાખ્યા છીએ. શું લાગે તમને ગુજરાતના વિધાનસભા બેઠક છે વિસાવદરની, ત્યાં સફળ થશે? ગુજરાતની અંદર 110% ત્યાં ખેડૂત નેતા ખેડૂતના પ્રશ્નો માટે, ત્યાંની જનતા માટે લડતા ગોપાલ ઇટાલિયા છે એ જીતી શકશે અને જીતવામાં સફળતા જ મળશે. અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે એ બંને ભેગા થઈ અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટેની તમામ કાવા દાવા કરી રહ્યા છે. એમાં લોકો ઓળખી ગયા છે, જનતા ઓળખી ગયા છે, ખેડૂતો ઓળખી ગયા છે, યુવાનો ઓળખી ગયા છે. તમામ લોકોએ આ બે પાર્ટીને ઓળખી ગયા છે ગુજરાતની અંદર. એટલે અમારું ટાર્ગેટ વિધાનસભા જીતી અને ગુજરાતની જનતાને ત્રીજો વિકલ્પ અમે પૂરો પાડશું. એટલા માટે જ 1 તારીખે ઉપવાસ કરી અને કુદરતને, ભગવાનને પ્રાર્થના કરશું કે આ લોકોને બરાબર ક્રાઇમની અંદર મહિલાનો જે અન્યાય કરે છે, ખેડૂતને અન્યાય કરે છે, એને રોકવા માટે અમને શક્તિ આપો. જી રામભાઈ, તમે વાત કરી રહ્યા છો ટાર્ગેટની, કે લોકો છે તે અમને વોટિંગ આપશે, આમ આદમી પાર્ટીને ત્રીજો વિકલ્પ તરીકે અપનાવશે. પરંતુ એક વખત વિસાવદરની જનતા છે તે ભૂપત ભાયાણી ઉપર વિશ્વાસ કરી બેઠી છે અને તે ભાજપમાં જતા રહ્યા છે, તો ફરી વખત આમ આદમી પાર્ટી ઉપર કઈ રીતે વિશ્વાસ કરી શકે? સવાલ છે આપને. ગોપાલ ઇટાલિયા નું જે નામ છે એ અમારી પાર્ટીની એક વખત તો વિસાવદરની જનતાએ આપ ઉપર ભરોસો કર્યો છે, બીજી વખત થોડો કરશે? આમ જનતાનો જે વિચાર છે, તમે જો કહો છો ખેડૂત નેતા તરીકે, અમારા ગોપાલભાઈ છે એ કોઈથી ડરી શકશે નહીં. અમારા ગોપાલભાઈ છે કોઈથી ખરીદાઈ શકે એમ નથી. એટલે જ એની અંદર વિચારણા કરી, તમામ વિચારણા કરીને પાર્ટીએ અમારા આ સીટ ઉપર પેટા ચૂંટણીની અંદર ઉમેદવાર મૂક્યા છે. અહીંયાથી ગોપાલભાઈ જો લડીને જીતશું અમે, તો જ ગુજરાતની અંદર રાતને દિવસ અમે કામ કરી શકશું. એ પણ અમને સમજાય છે. વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતા જે છે એ અમને આવતા દિવસોની અંદર દિશા બતાવશે. અમારું લક્ષ્યાંક છે ગુજરાત 2000 જીતવાનું. બરાબર, આવતા વર્ષે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી રહી છે, બરાબર, અહીંયા આપણે એ જ સવાલ ઉપર હું આવું છું કે જે ગુજરાતમાં જે આવનારી ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું રહેશે, તૈયારીઓ શું રહેશે, એ સવાલ ઉપર આવવું છે મારે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હમણાં જતી રહી.
આપણે ગીર સોમનાથ જિલ્લાની અંદર 5 તાલુકા પંચાયત પેટા ચૂંટણી હતી, જી 3 હતી ઉનાની અંદર, એમાં અમારા ઉમેદવાર હતા. જી બરાબર. અહીંયા તાલાળાની અંદર 2 પેટા ચૂંટણી હતી, બોરવાવ અને ચિત્રોડ. જી અમારા બોરવાવના ચૂંટણીની અંદર અમારા ઉમેદવાર જીત્યા છે, જી હાર્દિકભાઈ. જી સાથે સાથે છે ને પેલા ચિત્રોડની અંદર અમારા સામાન્ય મતથી ખાલી 30-35 મતથી અમે હાર્યા છે. તો આ ભારતીય જનતા પાર્ટીની સામે, કોંગ્રેસની સામે અમે લડીને પેટા ચૂંટણીમાં બતાવ્યું છે. જી તો હવે પછીની અંદર વિસાવદર છે અમારું મેઇન ટાર્ગેટ રહેશે. આવતા વર્ષે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર અમે તમામ બુથ લેવલે કામ કરી રહ્યા છે. લોકોને સમજાવશું કે વિકલ્પ તમારે બનાવવો હોય તો આમ આદમી પાર્ટી જ બની શકે એમ છે. જી રાજકારણની અંદર સારા માણસોને લાવવા પડશે, શિક્ષિત માણસોને લાવવા પડશે, સત્ય બોલતા એવા માણસોને લાવવા પડશે. આ જે ગુંડાના રાજને ખતમ કરવું હોય ભારતીય જનતા પાર્ટીને, તો આમ આદમી પાર્ટી એક વિકલ્પ સિવાય કોઈ વિકલ્પ બની શકે એમ નથી. એના માટે આપણે મહેનત અમે રાતને જી, દિવસ જી, જમી જી. કરી રહ્યા છે. જી રામ, આપ પણ વિસાવદરની બેઠક પર ટાર્ગેટ કરીને બેઠા છો. ગોપાલ ઇટાલિયાને જે મુરતિયા બનાવ્યા છે, હજી તો પણ ઇલેક્શનની તારીખો જાહેર થઈ નથી, એ પહેલા જ આપ અત્યારે તૈયારીઓ કરી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર રામભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. જી.